નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. મિત્રો, જો આખરે પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓની આતુરંત આવશે અંત, સરકારે ડિસેમ્બરમાં કરશે જાહેરાત. જો તમે પેન્શનધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, તમને આ ચેનલ પર અને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે અને પગાર બાબતે ડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી હરેક માહિતી ડીઆર એચઆરએ અને કોઈ પણ મહત્વ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે આની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો સૌપ્રથમ મિત્રો, પેન્શન નિવૃત્તિ કર્મચારીઓને અંત આવી શકે છે. સરકાર નવા વર્ષમાં 7 લાખથી વધુ સરકારી કર્મચારીઓને ખુશખબર આપવા તૈયારી કરી રહી છે. વાસ્તવમાં તેમને જણાવી દઈએ કે રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવા પર વિચારીએ છીએ. મિત્રો, તમે જાણો છો કે 3% વધારો ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવે છે, જેથી કર્મચારીઓને રાહત મળશે. અને આવી સ્થિતિમાં આપણી સાથે સંબંધ મહત્વ લેવાનો છું. મિત્રો, એ ગુજરાત સરકારે કરી દીધું છે 3% વધારો, તમે એ પણ જાણો છો. મિત્રો, હવે મધ્યપ્રદેશ સરકાર નવા વર્ષમાં 7 લાખથી વધુ સરકારી કર્મચારીઓ સારા સમજ આપવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવાનું વિચારી રહી છે, જેનાથી કર્મચારી રાહત મળશે. આ વધેલા મોંઘવારી ભથ્થા બાકીની રકમ જે જાન્યુઆરી 24થી લાગુ કરવામાં આવશે એ 3 હપ્તામાં આપવામાં આવશે, જે કર્મચારી માટે બેવડી ભેટ સાબિત થશે. રાજ્યના નાણાં વિભાગ આ પ્રસ્તાવ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. એ પણ જોવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્યના બજેટ શું અસર થશે અને ડીઆર એક લેટેસ્ટ અપડેટ શું છે એ દિવસ 4 હપ્તામાં મળશે. મધ્યપ્રદેશ સરકાર, એમપી સરકાર ઓક્ટોબર 2024માં તેના કર્મચારી મોંઘવારી ભથ્થાને 46 વધારીને 50% કર્યો હતો. તેના અમલમાં જાન્યુઆરી 2024થી કરવામાં આવ્યો હતો. હવે તેની બાકી રકમ 4 હપ્તામાં ચૂકવવામાં આવી રહી છે. પ્રથમ હપ્તો ડિસેમ્બર મળવા જઈ રહ્યો છે, જ્યારે બાકીના હપ્તા નવા વર્ષમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં મળવા જઈ રહ્યો છે. જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3% થી 4% વધારો કરવાની યોજના બનાવી રહી છે, જેના કારણે રાજ્ય સરકારના કર્મચારી મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારી કરતાં ઓછું થઈ ગયું છે. મધ્યપ્રદેશના તે તફાવત 7% સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં લઈને કર્મચારી અસંતુષ્ટ છે. તેઓને સમાન મોંઘવારી ભથ્થાની માંગ કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ વચન આપ્યું હતું કે રાજ્યના કર્મચારીઓના પણ કેન્દ્રની જેમ મોંઘવારી ભથ્થામાં મળશે. આ તફાવત સતત વધી રહ્યો છે, જેના કારણે કર્મચારીઓએ અનેક વખત આંદોલન કર્યું છે. શું 3% તફાવત સમાપ્ત થશે? વર્ષ 2024 પહેલાં રાજ્ય સરકારના કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત મોંઘવારી ભથ્થા મુજબ કર્મચારીઓને ડીએમાં ફેરફાર કરતી હતી, પરંતુ આ વર્ષે મધ્યપ્રદેશમાં આવું બન્યું નથી. કેન્દ્રએ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરીને 50-53 કર્યો છે. ડીએ મળી રહ્યું છે. રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આ સ્થિતિ ચિંતા વિષય બની રહ્યું છે. સમાનદારી આપવામાં આવી છે. મોંઘવારી ભથ્થું. થર્ડ ક્લાસ એમ્પ્લોઈઝ યુનિયનના રાજ્ય સચિવ ઉમાશંકર તિવારીએ રાજ્ય સરકારના પગાર નીતિની શંકા કરી છે. તેમણે કહ્યું છે કે મોંઘવારી ઝડપથી વધી રહી છે, જ્યારે કર્મચારીનો પગાર વધી રહ્યો નથી. તિવારીએ સૂચન કર્યું હતું કે રાજ્ય સરકાર કર્મચારીઓનું સમાન મોંઘવારી ભથ્થું વધારવાની જોઈએ, જેથી કર્મચારીઓને આવશ્યક ચીજવસ્તુ ભાવ સાથે ગતિ જાળવી શકે છે. સરકારે મુદ્દે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. મિત્રો, સાથે મિત્રો, કર્મચારીઓના જૂના પેન્શન, UPS પેન્શનના જીવન પ્રમાણપત્ર લઈને મોટા સમાચાર આવી શકે છે. આ સાથે સરકારે એક ટોલ ફ્રી નંબર જારી કર્યો છે, જે દરેક કર્મચારી પેન્શન માટે જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો આપણે જાણીએ મહત્વની અપડેટો. ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફાઉન્ડેશન પ્રમુખ મંજુરસિંહ પટેલે જણાવ્યું હતું કે 25 વર્ષ જગ્યાએ 20 વર્ષ સેવા બાદ 50% પેન્શનની ગણતરી કરવાનો અમારો પ્રયાસ સફળતા રહી છે. એમને કહ્યું કે એમને માહિતી મળી છે, સરકાર અને ગંભીરતાથી વિચાર કરી રહી છે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.